कहाँ जाना? आ जाओ आ जाओ। पीछे देखो पीछे। રાજકોટ ને બચ્ચા તારું નામ શું છે? મૂકો મુક્કો. સાચું નામ શું છે તારું? મુકેશ ઈધર આ અહીંયા આવ. આશીર્વાદ. હું એક ડિજિટલ બાબા છું. તારું બધું ભવિષ્ય અહીંયા બેઠા બેઠા તને હું કહી દઈશ. हाँ गुरुजी इसका भविष्य बताइए. बच्चा का भविष्य दिख गया है, लेकिन एक दिक्कत है। बाबा जी क्या दिक्कत है बताओ. एक दुष्ट और यह का पवित्र आदमी है। बाबा जी ऐसा तो मुकेश ने क्या कर दिया है जो इतना दुष्ट और अपवित्र हो गया है? એવું તો તમે શું કરી નાખ્યું? આ એમ કહે કે તમે બહુ ખરાબ માણસ છો અને તમે એવું કાંઈ કામ કર્યું છે તમારી જિંદગીમાં? કાંઈ એવું વ્યસન છે જિંદગીમાં? મારું 3 વ્યસન है। कौन है? 3 व्यसन છે. હા કયા કયા? कहाँ से आते एक हैं? तो आ फाकी विमल गुटका नु, ફાકી વિમલ ગુટકા. ઓકે. एक तो आ ड्रिंक ડ્રિંક હા. દારૂ ને? दारू દારૂમાં 2 પ્રકાર આવે, એક હા. દેશી અને ઇંગ્લિશ. જી હોય સાચું કહેજો. આમાં બધું हाँ हाँ एक ખબર પડી જાય દેશી કે ઇંગ્લિશ. देसी देसी દેશી. ઓકે. હા. કેટલો પીવો છો અને પીધા પછી શું થાય? જે કે મતલબ અમારે વ્યાજ વાળા પૈસા લીધેલા હોય ને એ ટેન્શન આવી જાય ને તો એ ટેન્શન માટે અમારે હે ને જે દિવસ આવી જાય ને કે એ લોકો પૈસા ભરવાનો ટાઈમ થઈ ગયો હોય ને હા. તો ન ભરાતા હોય, અમે કામ વાળા માણસ હોય એમાં બાબા તમને છે ને પ્રસાદી આપે છે. भाई ये क्या है? કેટલું વ્યાજ લીધું છે? કેટલા રૂપિયાનું કેટલું વ્યાજ લીધું છે? કઈ જણાવો તો એનો ઉપાય અમે કાઢી. અમારે આમ 10 રૂપિયા ટકે હે વ્યાજ. જેટલા લઈએ આપણે લાખ લઈએ 2 લાખ લઈએ પણ 10 રૂપિયા ટકો વ્યાજ હોય. એમ નહીં, એટલે વ્યાજે રૂપિયા લીધા હોય એટલે નો દેવાય એટલે દારૂ પીવાનો. તો પછી ટેન્શન આવી જાય, ઘરવાળા ગાળું દે, પૈસા તમે કામ કરો હોય કે શું કરો, પછી ક્યાંય કામ મળે કે ન મળે, પછી બેહવાનું થાય એમાં, તો પછી ન દેવાય. એમાં ટાઈમ નીકળી જાય, પછી એ લોકો કે તમે હજી પૈસા નથી ભરી શકતા, એમ કે આમાં કેમ ભરવા, અમારે કામ ક્યાંક મળે નોય મળે, બેહવાનું થાય. તો એવી જરૂરિયાત જ કેમ પડે કોક પાસે વ્યાજે રૂપિયા લેવા પડે એમ? અમારે આપણે ખાવા માટે તો 2 રોટલી જોઈ બેટા. હા બચ્ચા હા કઈ તમારે હોનું તો ખાવા જોતું નથી. હોનું તો ન જોઈએ. એવું તો કાર્ય શું કરવું પડે કે આપણે કોક પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડે એમ? તમારા શોખ. અમારે જે છે લગ્ન કરે ને એટલે હા. અમારા લગ્નમાં પૈસા બહુ દેવા પડે છોકરીના મા બાપ ને. અચ્છા. હા, છોકરીના મા બાપ ને 4 લાખ 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હોય એને 7-8 લાખ રૂપિયા મળે દેવા પડે અમારે. એટલે તો એવડા બધા પૈસા અમારી પાસે ન હોય તો પછી વ્યાજ વાળા કાઢીને અમારે દેવા પડે. બરાબર છે. આ બચ્ચા આશીર્વાદ છે. આ વ્યાજમાંથી તું મુક્ત થઈ જઈશ જલ્દ. હવે દારૂ પી એટલે એવો તો નશો શું ચડે જીવનમાં કે આ મજા લેવા અચ્છા. એવું શું થાય? हमको सिखा रिया है। જીવનમાં મજા તો ન આવે પણ લેવી પડે આપણે કે અહીંયા રાખી દો. ટેન્શન હા. આવે ઈ ખરા. હશે ને તો જ તમે બધું સાચું બોલશો ને હા. ખોટું બોલશો. હા. હા બોલો. અમારે તોય વળી આમ દુઃખમાં હોય કે સુખમાં હોય પણ મોઢું તો હસતું જ રાખવું પડે. પછી ક્યાં કોઈ કોને કહેવા જઈએ અહીંયા કોઈ કે અમને આટલો કરજો હે કે અમને પૈસા દો, એમ તો કોઈને કઈ ન હગાતું. ખુદના હગાવાલા ભાઈ બહેન મામા હોય એને કહેવા જાય તો કોઈ મામા બી એના છોકરા પાડતા હોય એ આપણે ન દેવા. जल्दी बोल, कल सुबह पनवेल તો પછી અમારે તોય દુઃખમાં હોય કે સુખમાં હોય પણ મોઢું તો હસતું રાખવું જ પડે. અમારે પછી ખુશી તો ખુશી ઈ જ રાખવી પડે. અચ્છા. પછી દુઃખ હોય કે સુખ હોય, દુઃખ હોય તોય હસતું રહેવું પડે ને બેહુ સુખ હોય બાબા. તોય હસતું રહેવું પડે. તો આપણી પાસે આનો એક ઉપાય હે. હા
કે તમારા વ્યાજના રૂપિયા ચૂકવાઈ જાય, टेंशन नहीं लेने का अपू તમે દારૂ પીવાનું બંધ કરી દો, એવો ઉપાય છે. તો એ ઉપાય કરવા માટે તમારે અમારા સાથે એક હવન કરવો પડશે, હા જેનો ખર્ચો છે માત્ર ને માત્ર 50,000 રૂપિયા. હા તો તમે કરવા રાજી છો અમારી સાથે? પણ અમારી પાસે તો એટલા બધા પૈસા હોય નહીં ને અમે ક્યાંથી કરી શકીએ ગરીબ તો માણસ. તો તમને 50,000 વાળો હવન સીધો અમે ગરીબ માણસોને 45,000 રૂપિયા ડિસ્કાઉન્ટ કરીને 5,000 રૂપિયામાં કરી દઈશું. 5,000 રૂપિયામાં તમે કરવા રાજી છો અમારી સાથે? 150 रुपया देगा હા, પણ અમારા ઘરવાળાને પૂછવું પડે ને, ફેમિલી હોય. એટલે ભાઈ દારૂ પીવા જાઓ ત્યારે તો બચ્ચા તમે કોઈને પૂછતા નથી કે ભાઈ દારૂ પીવું. તો હવે આ હવન કરવાનો આવ્યો 5,000 નો, એમાં તમારે ઘરવાળાને પૂછવું પડે. પૂછવું જ પડે ને સાહેબ, એને ઘરવાળા વગર તો અમારે કઈ હાલે बे નહીં. जल्दी बोल, कल सुबह पनवेल निकलना એમને તો પરેશાની જ બધી એમને પૂછવી પડે. ઈ આવે હું તો 20-30 રૂપિયાનું આવે, એમાં આખો દી કામ કરતા હોય તો એકાદી પી લેતો હોય, એમાં શું હોય. કેટલા કમાવા આખા દીધા? આખા દીમાં 400 રૂપિયા કમાતા હોય. હમ ખેતરમાં દવા છાંટવા જાય એના 500 રૂપિયા મળે, હમ થુવર ઉતારવા બોલાવે એના 400 રૂપિયા મળે, નીંદવા બોલાવે એના 350 મળે, એટલે એવા મળે. તો એમ નહીં, તમે આ દારૂ પીવો બરાબર, તો એમાં તમારા શરીરને શું નુકસાન થાય ઈ ખબર તમને? એક શરીરમાં કિડની કરીને આવે, લીવર કરીને આવે. એ તો ખબર હે આપણા શરીરમાં શું આવે ઈ. પણ પછી શું કરે એ તો કિડની કિડની ક્યાં આવે કિડની આ બાજુ આવે. છે? તમે જોવો છે. પછી લીવર? વગર કિડની ના માણસ કોઈ જીવતા હોય? લીવર લીવર ઈ એવું બધું આ બાજુ હોય, આપણે ખબર ન હોય. લીવર અહીંયા ये આવે. तो लेटेस्ट न्यूज है અહીંથી લીવર હોય, લીવર મગજ 5 લીવર હોય, એટલે લીવર દ્યો એટલે મગજ કેવો ભાગે? લીવર અહીંયા આવે. તો તમારો એક લીવર નો ટેસ્ટ કરી લઈએ આપણે. તમે દારૂ પીવો તો સીટ બેલ્ટ લગાડી લ્યો, સીટ બેલ્ટ આ લગાડી લ્યો. હા એ લગાડી લ્યો. હા રેડી ઉપર. એમ નહીં એમ નહીં એમ નહીં એમ નહીં. હવે હજી આગળ હે ને? હા હા. જય બાબાજી. જય ઇન્સ્ટાગ્રામ હે નમઃ, ઇન્સ્ટાગ્રામ હે નમઃ, ફેસબુક હે નમઃ, યુટ્યુબ હે નમઃ, ફોલોવર્સ હે નમઃ. બાબા આ બચ્ચાનો લીવર ટેસ્ટ કરવામાં આવે. રોજ એક 20-30 રૂપિયા વાળી જ ખાલી કોથરી પીધી છે, જાજુ પીધું નથી, એટલે સરખો અને સચોટ લીવર ટેસ્ટ કરજો. હું તો બચ્ચા બધી જગ્યાએ ફરું છું. હા બધાને એક તકલીફ હોય કે એની ઘરવાળી હેરાન કરે ને દારૂ પીવે. તને એવી કઈ તકલીફ છે બચ્ચા? ના, મારે એવી તકલીફ નથી. ઘરવાળી પણ છોકરાને ન રાખે તો એ ખાર ખાઈ જાય. અચ્છા, બાળકને રમાડો તમે મૂકીને કેમ વયા જાવ, એમ ખાર ખાઈ જાય. તો તમે રમાડો તો એને તમારે કહેવાય ને બચ્ચા કે ઈ કામ ધંધે કોણ જશે? કામ ધંધે ઈ પછી ઘરનું કામ કરતા હોય ને, પછી ભાઈને તો કઈ વધારે બોલાય નહીં. સવાર બપોર સાંજ જમવામાં શું આવે? સવાર બપોરે સાંજ કોઈક દી તો લીલી તુવરની દાળ હોય, કોઈક દી તો ડુંગળી હોય, ટમેટા હોય, કઈ ને પછી કઈ એવું- વાડીનું શાક હોય. એવું બને બચ્ચા કે મીઠું ઓછું હોય ને દેશી દારૂની કોથરી પીવાનું મન થઈ જાય? એવું બને કોઈ દી? એવું તો અમુક ટાઈમે થઈ જાય, કોઈક દી વધારે થાકી ગયા હોય આખો દિવસ કામ કરી કરીને એમાં. હમ. અચ્છા. નકર ઓમ ખૂબ પીવાનો શોખ નથી, પણ ક્યારેક એમ થઈ જાય આખો દી કામ કરતો હોય ને, એમાં કોઈક દી ઝઘડા થઈ જાય, કોઈક દી નો કામ મળ્યું હોય, આખો દી બેઠા બેઠા કંટાળી ગયા હોય, એમાં પી લેતા હોય. મહિનામાં 30 દિવસ હોય બચ્ચા, હા તો કેટલા દિવસ દારૂ પીવો પડે આપણે? 29 દિવસ. ખાલી એક જ દિવસ નહીં પીવાનો ને? હા, એક જ દિવસ નહીં. હા, એ કોક દી નહીં પીવાનો, બાકી રોજ પી લેવાનો. હા એટલે એ समझी सकूं तू बच्चा। बाबा जी लीवर का रिपोर्ट दिया जाए, बच्चे का लीवर का रिपोर्ट दिया जाए बाबा जी। किसी का लिवर फेल हो गया है। लीवर फेल हो गया है बाबा जी। लीवर का कितना खर्चा होता है चेंज करने में, बच्चे को बताया जाए। बाबा जी लीवर चेंज करने में कितना खर्चा होता है बताइए। किसी दारू पीने के बाद लिवर चेंज नहीं होता है।
बाबा जी ये तो नया लेके आए, देसी दारू पीने के बाद लीवर चेंज नहीं होता है, बाबा जी ऐसा बोल रहे हैं। तो ભાઈ તમે આટલા સમજુ છો બરાબર, આ વ્યાજના રૂપિયામાં ફસાણા છો, તો એક ખાલી મારી એટલી રિક્વેસ્ટ છે, તમારા નશા કયા કયા છે? એક તો દારૂ, વિમલ, ગુટકા, પછી પછી સિગરેટ ને બીડી, આ 2 વસ્તુ, 3 વસ્તુ. બીજું બીડી કાંઈ એટલે નહીં. ઓલું છૂટું, બીડી ને સિગરેટ 2, એમ ક્યારેક સિગરેટ પીવે, ક્યારેક એટલે બીડી જી- પીવી. ઇંગ્લિશ પીધું હોય તો સિગરેટ ને દેશી પીધું હોય તો બીડી. હા હા. આજે તારી જેટલી તકલીફ હોય ને એટલી તું કહી દે, તારી બધી તકલીફનો સોશિયલ મીડિયા બાબા સોલ્યુશન લઈને આવ્યા છે. હા તું બોલી જા, આ અગરબત્તી એવી હે બચ્ચા કે હા આમ ફેંકું ને આમ તો બધું પૂરું થઈ જાય. હા તું કાંઈ ટેન્શન ન કર, હું આમ નહીં કરું હો. હા. તું બોલી જા, તારી તકલીફ બોલી જાજે. અમારી તકલીફ એ વ્યાજ વાળા પૈસાની હોય, કોઈ ઉધારે કોઈક પાસેથી લીધા હોય, 50,000 લાખ રૂપિયા લીધા હોય, તો એ એમના એમ પૈસા ન દે, 10 રૂપિયા ટકે જ વ્યાજે દે. એટલે 10 રૂપિયા ટકે એટલે 1 લાખ રૂપિયા લીધો હોય હા, તો? એક વર્ષમાં ચૂકવવાનો હોય ને 1 લાખ ના 1.5 લાખ રૂપિયા થાય વર્ષ વાળા. એક વર્ષે વર્ષ, આનું. ઓહો. હા, મહિના વાળા લીધા હોય તો 1 લાખ ના સીધા લાખ, બીજા 2 લાખ થઈ જાય એક વર્ષમાં. હા, હા, અમારે એમ હોય વ્યાજે પૈસા. અમુક મહિના ઉપર દેતા હોય, 1 મહિનામાં કે 2 મહિનામાં, 4 મહિનામાં. આપણે જયારે પુગત આવે ત્યારે એ લોકોનો ભરી દેવાનો હોય, એ એટલા પૈસા વ્યાજ થાય એ લોકોનું. 10,000 ના 5 મહિના થઈ જાય તો તો 15,000 રૂપિયા દારૂ, આપણે દારૂ પી થાય. દેશી, પછી એક કોથળી પી એટલે કેટલો નશો આવે? નશો આવે તો થોડોક નશો આવે, થોડીક વાર તો એમ આપને લાગે કે મેં રાજકોટ મારું ના રાજકોટ મારું, એમ તો ન થાય. તો પણ થોડોક આમ પરેશાની થોડીક દૂર થઈ જાય, એ પાછા હતા એવા કન્ડિશન માં આવી એટલે- જવાનો હોય. એટલે એવું થાય કે લાખ રૂપિયા વ્યાજે લીધો હોય, હા. એક દેશી ની પોટલી પી એટલે આપણે એમ થાય કે 80,000 ચૂકવાઈ ગયા, એવું થાય. એવું તો અમુક કોઈક દિવસ તો એવું થઈ જાય કે મેં પૈસા લીધા હતા એ ભરાઈ ગયા મારા પૈસા. એટલે માણસો દારૂ મારી પાસે પીવે. દારૂ ઉતરી જાય તો એમ થાય કે આ બાચા, મારા પૈસા બાચા. દેવાના. હા, એ એમ જ થાય, બીજું શું થાય? પરેશાની ઈ હોય અમારે. અચ્છા બચ્ચા, આશીર્વાદ બચ્ચા, આશીર્વાદ. જય બાબા કી, જય બાબા, જય બાબા કી, જય બાબા. બાબા, જય બાબા કી. પીધા પછી જમવાનું, જમવાનું હોય કે નહીં દારૂ પીધા પછી? દારૂ પીધા પછી તો જમવાનું હોય, બનાવી દે, ખાવાનું દઈ દે, ખાઈ લેવાનું હોય, તો સુઈ ઘરે- જવાનું હોય. ઘરે બાયડીને ખબર પડી જાય કે આજે મારો વીરો દારૂ પીને આવ્યો છે એવું? હા, ભાઈ ઝઘડા કરે પણ આપણે શાંતિથી રહેવું પડે. ઈ પછી તો દારૂ પીધું એટલે આપણામાં તાકાત હોય હા. એટલી શાંતિથી રહેવાની. તાકાત તો ન હોય તોય આપણે કેમ કે પૈસા ભરીને લાવ્યો હોય, ભાઈ ભાગી જાય, પણ ફરી પાછી આપણે બચ્ચા ક્યાં એને બચ્ચા લઈને આવી. બચ્ચા બચ્ચા, દારૂ, પૈસા અને બાયડી, આ ત્રણેય વચ્ચે સંબંધ શું છે ને ઈ નથી સમજાતો મને. હા, પૈસા નહીં, દારૂ પીને ઘરે આવો હા. એટલે બાયડી હારે બાંધવાનું થાય કે નહીં બચ્ચા? બાંધવાનું થાય પણ પછી 1-2 બોલ બોલતા હોય, એમાં ઘરવાળા 2 માણા બાંધતા હોય, એમાં શું કહે, ઘરવાળા શું? વચમાં શું બોલી જાય કે તમે શું કામે બાંધો હે, તમારે શું પરેશાની હે? ભાઈ કે ની દીકરીને લઈને આવ્યા હોય, હા, હે? बेचारे का कोई તો દારૂ પીને એવું ન કરાય ને. એ તો ન કરાય, એ તમારી સાચી વાત. એટલે પેલા તો તમે બચ્ચા અને દારૂ પીવાનું બંધ કરી દો, એટલે આશીર્વાદ છે બાબાના, બરાબર? ઘરમાં બાંધવાનું બંધ કરી દો, બાબાના આશીર્વાદ છે. હા, અને તને, તું ઘરે જા દારૂ પીને, તારી ઘરવાળી તને શું કહે? ઈ શું કે આવો દારૂડિયો ભટકી ગયો, મને મારો ઘરવાળો આવી પેલા ખબર હોય તો લગ્ન ન કરત, એમ કે. તો બચ્ચે કોઈ દી એવું કીધું કે હજી વહી જાય એવું કીધું? એવું તો કોઈ દી ન કીધું, પણ ક્યારેક પછી હાવ ખીસ ચડી જાય પછી એમ કઈ નાખીએ કે વહી જા. તો અમુક બાયુ મજાકમાં કાઢ દેતી હોય ને અમુક આસુકા વહી જાય એના મા બાપ ને ઘરે. તો એવું ન બચ્ચા, તને આ અગરબત્તી થી અહીંયા બેઠા બેઠા એવો એવો અંદાજ દેવડાવી દઉં કે તે પૈસા લીધા જ નથી કોઈ પાસેથી. બોલ, દેવડાવી દઉં? દેવડાવી દઉં? એવો અંદાજ તો ન દેવાડો, પણ લીધા હોય તો એ એમ જ પાછું એમ જ ખબર હે કે એને દેવાના હે.
તો દેશી પી તો તને ઈ જ ખબર દેશી પીધા પેલા તો તું હોશમાં હોય તો ત્યારે હા. તને ખબર હોય છે ને કે મેં લીધા જ છે તો દેશી પીસ તો ચૂકવાય નહીં જાય. ઈ સુકવાય ન જાય પણ જે માણસ વેસણ હોય ઈ માણસ આવું કરતા જ હોય. જય હો બાબા કી જય હો બાબા કી. હા હું એને 2 મિનિટ પછી હું થવાનું હોય ને એ કહી દઉં, અડધી કલાક પછી હું થવાનું એ કહી દઉં. હા बाबा 2 मिनट के बाद क्या होने वाला है बताया जाए. मिनट के बाद मुकेश बेहोश होने वाला है। खत्म। મને ઉતારી દીધો છે. મને ઉતારી बाय बाय દીધો. टाटा गुड बाय લખો, એ गया। ઉતારો મને. અચ્છા તમે એટલા સમજુ માણા હો. આ વ્યસનમાં કઈ રહ્યું નથી હા અને પ્લસ તમારા ખર્ચાને થોડા કાબુ કરો અને વ્યાજ ભરી અને તમે ખોટા હેરાન ન થાવ. बात तो सही है અને આ એક સારો સંદેશો આપવા માટેનો વિડીયો હતો. હા. આવું કઈ બાબાજી જેવું કઈ હોતું નથી. હા આ એક ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલો વિડીયો છે. હા બરાબર. એટલે અમારું તમને સજેશન એટલું જ છે કે તમે આ બધું ફેમિલી છે. હા છોકરા કેટલા જ તમારે? 3 છોકરા છે. 3 છોકરા હે. હા તો છોકરાને શાંતિથી સારી સ્કૂલમાં ભણાવો ગણાવો. હા ભણે છે કે નથી ભણતા? ના એક ભણે હે ઘરે. અચ્છા હા 2 અમારી ભેગા છે. હા એવો અમારો સંદેશ છે તમને. બરાબર. હા અને બધાને હાય કહી દો એકવાર આ चलिए કેમેરામાં જોઈને. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह જય બાબા કી. જય બાબા કી. कैसा लगा मेरा मजाक? બેહોશ થઈ જાય એવો માણસ. લાઈક કરો. शेयर और सब्सक्राइब करो. को शेर ठोक दीजिए महाकाल का से दबा के लाइक और शेर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000